રાજકોટમાં આજથી ટુ વ્હીલર ચાલકોને પાછળ બેસનાર મુસાફરો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિયમનો અમલ શરૂ થયો છે। આ નિયમના વિરોધમાં આમ આદમી પાર્ટી મેદાને આવી છે। રાજકોટના રૈયા ચોકડી ખાતે આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસે આગોતરા પગલાં લઈને આપના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પોલીસે ટીંગાટોળીની આશંકાએ વિરોધ પહેલા કાર્યકર્તાઓને કાબૂમાં લીધા હતા। આપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે રાજકોટમાં ટ્રાફિકની ગતિ 20-30 કિલોમીટર પ્રતિ કલાક હોવાથી હેલ્મેટની ફરજિયાતના નાગરિકો માટે અગવડરૂપ છે। તેમણે સરકારને આ નિર્ણય પર પુનર્વિચારણા કરવા માંગણી કરી છે। માત્ર ભાજપને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે, કમિશનરને બધા ખરેખર ભાજપના ક્યાં નેતાને તમે બંધ કર્યો? રાજકોટના તમામ ધારાસભ્યો, सांसद सभ्य क्या अत्यारे मोढामां मत भर्या छे? लोकोए तमने शुं એટલે મત આપ્યા છે? દર્શિતાબેન હોય, બાબરિયા હોય, રમેશભાઈ હોય, આ બધા ક્યાં છે?